સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં આ વર્ષે ભારે વરસાદ સહિત પાછોતરા સમયમાં પણ કેનાલ દ્વારા સમયસર પાણી અપાયું હોવાને પગલે ઘઉં, બટાકા સહિતના પાકોનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે. જિલ્લામાં આ વર્ષે ઘઉંના અંદાજિત વાવેતરમાં પણ 4,000 હેક્ટર જેટલો વધારો થયો છે, જેથી કુલ 78,000 હેક્ટર જમીન ઉપર ઘઉંનું વાવેતર થયું છે. જ્યારે બીજી તરફ બટાકાના પાકમાં 40,000 હેક્ટર જેટલું વાવેતર નોંધાયું છે. સાથોસાથ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ચણા, રાઈ સહિતના પાકોમાં પણ વ્યાપક વધારો થયો છે, જેના પગલે સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ સહિત ખેડૂત આલમમાં ખુશી સર્જાઈ છે. રવિ પાકની અંદર 1,50,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયેલ છે. ઘઉં અને બટાકા જેવા પાકોમાં મહદઅંશે વાવેતર થયેલ છે. ઘઉંમાં 78,000 હેક્ટરની આસપાસનું વાવેતર જોવા મળે છે, જ્યારે બટાકામાં પણ 40,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયેલ છે. ગત વર્ષની સરખામણી કરતાં ગત વર્ષે 1,45,000 હેક્ટર જેટલું વાવેતર નોંધાયેલ હતું, જેમાં ઘઉંમાં 76,000 હેક્ટર અને બટાકામાં 38,000 હેક્ટર જેટલું વાવેતર થયેલ છે. આ સાલ સારા વરસાદના લીધે કેનાલના પાણી હોવાથી ઘઉં 70% વાવેતર વધારે હતું અને મકાઈ, ચણા દરેક વાવેતર સારું છે. વાતાવરણ અનુકૂળતા હોવાથી આ માલનો આવક વધુ આવશે. જે વિસ્તારમાં પાણી નહોતું એ વિસ્તારમાં કેનાલ છોડીને પણ પાણી આપવામાં આવ્યું તો ખેડૂતોને પાક પાણી સારા થયા અને ખેતી પણ સારી થઈ.